શું જંબુસરની સ્વામિનારાયણ સોસાયટીમાં દબાણ દૂર કરવામાં તંત્રને કોઈનો છે ડર? લોકચર્ચા. ભરૂચના જંબુસરની સ્વામિનારાયણ સોસાયટીમાં દબાણ દૂર કરવામાં તંત્રને કોઈનો ડર લાગતો હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. રેવન્યુ સર્વે નંબર 2873 ઉપરના દબાણો જંબુસર નગરપાલિકા ક્યારે દૂર કરશે તે લોકચર્ચા છે. અરજદાર સચિન વાણંદને વારંવાર તારીખ પે તારીખ મળતા અરજદારને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે. જંબુસર નગરપાલિકાને ગરીબોના દબાણ હટાવવાનું જોવાય છે, પરંતુ જે અરજદારે ખરેખર દબાણની અરજીઓ કરી છે તો કેમ દબાણ હટાવવામાં નથી આવતા તે એક સવાલ છે. સોસાયટીના પ્રમુખ અને તેમના પુત્રો દ્વારા કાયદેસર દબાણ કરી દુકાનો અને સર્વિસ સ્ટેશન ઉભા કરી મોટું દબાણ કરેલ છે. ગેરકાયદેસર આ જે દબાણ છે તે કરેલ છે. અરજદારે સીએમઓ, નગરપાલિકા, જંબુસર તાલુકા ફરિયાદ નિવારણ અને જિલ્લા ફરિયાદ નિવારણમાં અરજીઓ કરતા પણ ન્યાય ન મળતા હવે જંબુસર નગરપાલિકા વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની અરજદારે ચીમકી આપી છે. શું અરજદારને ન્યાય મળશે કે પછી દબાણકર્તાને જંબુસર નગરપાલિકા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે? જંબુસર નગરપાલિકા દ્વારા સર્વિસ સ્ટેશન ચલાવવા માટેની પરમિશન આપેલી છે કે નહીં તે પણ એક સવાલ છે. આવો સાંભળીએ કે અરજદાર સચિન કુમાર નવીનભાઈ વાણંદે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું. આ બધું પાણી ખુલ્લામાં કાઢી કચરો ઉત્પન્ન કરે છે. જુઓ, આ બધું કોવારો થશે, મચ્છર ઉત્પન્ન થાય છે. આ નગરપાલિકા નથી, ઠેક સુધી આ પાણી બધું એનું કાઢેલું છે. જોવા આ કશું દેખાતું નથી કોઈને, નગરપાલિકાને કોઈને બી. અમે અરજી કરીને થાકી જવાનું, કોઈ સચ્ચાઈ મળે ના. હા જુઓ, આખું સર્વિસ સ્ટેશન પાર્કિંગ એરિયામાં ઊભું કરેલું છે એમને, ચોખ્ખું. આ બધો કચરો આગળ પાણી ધોરીને કરે છે. જુઓ, આ નગરપાલિકા કેવી રીતે ચાલવા દે? આ ગંદકીનું શું? આ પ્રશ્નનો હલ કોણ કરશે? આ જુઓ, આ ખુલ્લામાં બાઈકો ધોવે છે સોસાયટીની જગ્યામાં, કોમન પ્લોટમાં. સચિન કુમાર નવીનભાઈ છે. હું સ્વામિનારાયણ સોસાયટીનો રહેવાસી છું. આ સ્વામિનારાયણ સોસાયટીની પાછળ જે આ દેખાય છે એ ગેરકાયદેસર સર્વિસ સ્ટેશન ચાલુ છે, દબાણ કરેલું છે. આગળ એક દુકાન દબાણ કરેલી છે એમને બનાવીને સર્વિસ સ્ટેશનની, ને આ સર્વિસ સ્ટેશન ચાલે છે. આ ખુલ્લામાં બધું આ પાણી છોડે છે ને આ ગંદકી થાય છે. એ સર્વિસ સ્ટેશન અમારું સોસાયટીનું અમારું પાર્કિંગ એરિયા હોય. પાર્કિંગ એરિયામાં એમને સોસાયટીના પ્રમુખે ગેરકાયદેસર સર્વિસ સ્ટેશન ઊભું કરીને ચલાવે છે. બીજું કે આ ગુજરાત સરકાર દબાણ તોડવા માટે ખાસ કરીને કામ કરી રહેલી છે અત્યારે, બરાબર છે. તો આ નિર્દોષ લોકોના દબાણો તૂટી ગયા છે અને આ વસ્તુની અમે વારંવાર નગરપાલિકાને અરજી કરેલી છે. નગરપાલિકાએ એ અરજી સંદર્ભે કોઈ પણ જાતની એ કાર્યવાહી કરેલ નથી. આ ગેરકાયદેસર છે તમામ વસ્તુ, તો એના પ્રત્યે કોઈ કરેલ નથી. નગરપાલિકાના અધિકારી, મુખ્ય અધિકારી, એન્જિનિયર એ બધા શું મળેલા છે એમની જોડે? એ બધાએ શું કવર લીધેલા છે? તો કેમ કાર્યવાહી નથી કરતા? ને ભવિષ્યમાં આ કાર્યવાહી નહીં થાય તો હું હાઈકોર્ટમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી, મુખ્ય એન્જિનિયર એમની સામે હાઈકોર્ટમાં જઈશું.